નમસ્કાર કાર્યકર્તા મિત્રો, આજરોજ ભારતીય જનતા પાર્ટી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યારે વિંગલ વાગી ગયા છે, મારા ધર્મપત્ની ભગવતીબેન ગિરીશભાઈ લકુમ ઘનશ્યામપુર જિલ્લા પંચાયતમાંથી ઉમેદવારી નોંધાવી છે ભારતીય જનતા પાર્ટી તરફથી। અમારામાં જિલ્લા પંચાયતમાં 14 ગામો આવે છે। એમાં અમારો પ્રવાસ નવા રાયસંગપુરથી ચાલુ કરી જૂના રાયસંગપુર, મયુરનગર, જૂના ધનાડા, નવા ધનાડા એટલે ધાર ધનાડા, કેદારિયા, રણજીતગઢ, માનસર અને સુંદરગઢ, રાણકપર અને વલગામડા અને ઘનશ્યામપુર જે મતદારો છે, જે કાર્યકર્તાઓ છે, એનો ઉત્સાહ ખૂબ સારો જોવા મળ્યો। પણ મતદારોને મારી એટલી અપીલ છે કે એક શિક્ષિત ઉમેદવાર, યુવાન ઉમેદવાર અને જે કામ કરવાની શૈલી જે છે એને મત આપજો એવી વિનંતી કરું છું। અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એવા મારા ધર્મપત્નીને જંગી બહુમતીથી જીતાડશો। વાદ નહીં, વિવાદ નહીં, પણ સારી જે વાત લઈને આવ્યા છે, જે શિક્ષણની વાત છે, જે વિકાસની વાત અમે લઈને આવ્યા છીએ, એને તમે મત આપી અને વિજય બનાવશો એવી। ડોર ટુ ડોર પ્રચાર ચાલુ છે। 13 ગામનો પ્રચાર અમે કરી ચૂક્યા છીએ, 2 ગામનો પ્રચાર અમારે આગળ ચાલુ છે અને 15 ગામ ટોટલ આમાં આવેલા છે। મારા ધર્મપત્ની લકુમ ભગવતીબેન ગિરીશભાઈને જંગી બહુમતીથી જીતાવો એવી હું આશા વ્યક્ત કરું છું।